તો આજે થયું ગાંઠિયા ખાવાનું મન, પરંતુ સુરતમાં તો આજે રજા છે ને હાઈ એલર્ટ છે કે ભાઈ વરસાદી માહોલ બહુ હોવાથી ઘરની બહાર ન નીકળવું, અને ભાઈ રસ્તામાં બધે અમારે ખૂબ જ પાણી ભરાયા છે. તો ઘરે બનાવવા માટે આપણે ગાંઠિયા બહાર કેમ લેવા જવા, તો થયું ઘરે જ બનાવી નાખીએ. તમે જોઈ શકો છો 500 ગ્રામ જેટલો ચણાનો લોટ, મરી પાવડર, અજમો, બીજું ગાંઠિયાના સોડા અને થોડું મોણ તેલ નાખી અને લોટ સરસને બાંધી લીધો અને ધીમી આંચ પર તેલ ગરમ કરવા મૂકી દીધું. અને આ રીતના લોટ કૂણવી અને સારી રીતે તેને આપણે જે રોટલી વણીએ તેના પાટલા ઉપર જ આપણે આજે બનાવ્યા છે. તો આ રીતના આપણે તમે જોઈ શકો છો ગાંઠિયા આ રીતના આપણે આપણા હાથથી જ બનાવ્યા છે. અને મિત્રો ગાંઠિયા પણ ખૂબ જ સરસ બન્યા હતા. ધીમી આંચ પર આપણે તેને થોડા તળી નાખીશું. તો ચા, મરચાં અને આપણે જે ચાટણી હોય તેની સાથે ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા